સરદાર પટેલ યુનિવર્સિટીના ભાઈ કાકા ચેરના ઉપક્રમે ચરોતરના જાણીતા લેખક રાજેશભાઈ પટેલના 10મા પુસ્તક અવર ધર્મજ આઈડિયલ ઇન્ડિયન વિલેજનું વિમોચન કરાયું છે. સરદાર પટેલ યુનિવર્સિટી આદિ શંકરાચાર્ય હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડૉક્ટર ભાગ્યેશભાઈ ઝા અને સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર નિરંજન પટેલના હસ્તે પુસ્તકનું વિમોચન કરાયું છે. ચાલો ધર્મજ લેખમાળા સ્વરૂપે ગુજરાતી ભાષામાં પ્રકાશિત થયેલ રાજેશ પટેલ દ્વારા પોતાના વતન વિશે લખાયેલ લેખોને સંકલિત કરી અંગ્રેજી પુસ્તક તૈયાર કરાઈ છે, જેનો અંગ્રેજી ભાવાનુવાદ યુનિવર્સિટીના પ્રાધ્યાપકો દ્વારા કરવામાં આવ્યો છે. ધર્મજ એટલે એક ગામની એક ગાથા છે. મારું જીવનનો મોટો ભાગ ધર્મજમાં વીત્યો છે. ત્યારે મને વિચાર આવ્યો કે આવનારી પેઢી માટે ક્યાંક કંઈક વાતો મૂકતા જવું જોઈએ. આપણી લેગસી આવનારી પેઢીને પણ જાણ થાય એવો એક પ્રયત્ન આ પુસ્તકમાં થયો છે. અમારા આણંદ જિલ્લાના ભાજપના પ્રમુખ એમના દ્વારા લખેલા પુસ્તક અવર ધર્મજ એમ અંગ્રેજી પુસ્તક છે, એનું વિમોચન કરવા માટે અમે સૌ ભેગા થયા છીએ. બહુ આનંદનો પ્રસંગ છે. આ પુસ્તકમાં જે બધા પ્રકરણો છે, ખાસ કરીને ધર્મજ કેવી રીતે ધર્મજનો ઇતિહાસ, ધર્મજની બધી સંસ્થાઓ, ધર્મજની બેન્કો, જલારામ મંદિર અને ધર્મજ કેવી રીતે પોતાનો જન્મદિવસ ઉજવે છે. રાજેશભાઈએ ધર્મજ માટેનો એમનો જે પ્રેમ છે એ એકદમ છલકાવ્યો છે. એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ચરોતરના જાણીતા લેખક ચિંતક રાજેશભાઈ પટેલ દ્વારા અવર ધર્મજ નામનું પુસ્તક પ્રકાશિત થઈ રહ્યું છે. આ પ્રકાશન માટે આદરણીય ભાગ્યેશભાઈ ઝા સાહેબ ઉપસ્થિત છે. ધર્મજ ગામની જે વિશેષતાઓ અને જે પ્રગતિશીલ ગામ તરીકે જે ઓળખાય છે એના વિશેની ખૂબીઓ આ ગ્રંથમાં રજૂ કરવામાં આવી છે.